أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 191માં ઇરશાદ ફરમાવે છે કે દુનિયામાં માણસ તરફ મૌતના તીર નિશાનો લગાવીને ઊભા છે. એવો હલાક થવાવાળો છે કે મુસીબતો તેની પાછળ દોડી રહી છે, જેમાં દરેક ગૂંટ અને લુકમો ફસાઈ રહ્યો છે. બંદાને કોઈ નેમત ત્યાર સુધી નથી મળતી જ્યાર સુધી બીજી નેમત તેનાથી જુદી ન થાય. જિંદગીનો દિવસ ત્યાર સુધી નથી વધતો જ્યાર સુધી તેની જિંદગીનો એક દિવસ ઓછો ન થાય. આપણે મોતના સામે ઊભા છીએ અને આપણા જીવ મોતના નિશાના ઉપર છે. આવા સંજોગોમાં આપણા બાકી રહેવાની ઉમ્મીદ કેવી રીતે રાખી શકાય? જ્યારે કે રાત દિવસ કોઈ ઇમારત ત્યાર સુધી નથી બનતી જ્યાર સુધી જે છે તેને તોડી ન પાડીએ, અને જે એક જગ્યા ભેગું કર્યું છે તેટલું જલ્દીથી પાછું ખતમ થવાનું છે. ઇમામ અલી અલૈહિસ્સલામ દુનિયાની બેવફાઈ અને તેની ફના થવા તરફ ઇશારો કરી રહ્યા છે. ઇન્સાન જ્યાં રહે તેની તરફ મોત નિશાનો લગાવીને ઊભી છે. એટલે દુનિયામાં ચારો તરફ એટલી મુસીબતો અને તકલીફો છે કે જેના લીધે નથી ખબર કઈ મુસીબતના લીધે જિંદગી ખતમ થઈ જાય. દુનિયાની હર ખુશી સાથે ગમ લાગેલો છે. સારા ખાવા પીવા સાથે ઝહેર અને કામયાબી સાથે નાકામી જોડાયેલી છે. જે આટલી મુસીબતો અને તકલીફોનું ઘર હોય, શું અક્કલમંદ માણસનો તે મકસદ હોવો જોઈએ કે પછી તે જિંદગી કે જ્યાં કોઈ તકલીફ કે પરેશાની ન હોય તેવું ઘર આખેરત હોવો જોઈએ? બેશક આખેરત મકસદ હોવો જોઈએ. કુરઆને મજીદ સૂરે અનકબૂત આયત નંબર 64માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે આખેરતની જિંદગી સાચી જિંદગી છે જો તમે જાણતા હોય તો. સૂરે ફાતિર આયત નંબર 34 અને 35માં આખેરતની ખૂબી બતાવી છે કે જ્યાં કોઈ પ્રકારનો ગમ હોતો નથી. દુનિયાની હકીકતમાં એક વસ્તુ એ છે કે નેમત મળે કે જાય દુઃખ સાથ નથી છોડતો. નેમત ન હોય તો તકલીફ થાય છે અને તમન્ના કરે છે કે મળી જાય, અને જ્યારે નેમત મળી જાય તો તેને સાચવવાની અને તરબિયતની તકલીફ હોય છે. જેમ કે અગર ઔલાદ ન હોય તો તેનું દુઃખ, અને જો ઔલાદ આવી જાય તો તેની સહી તરબિયતની ચિંતા. માલ દૌલત ન હોય તો તેની તમન્ના, અને આવી જાય તો ચોર ડાકુઓથી બચાવવાની કોશિશ. એવું જ દરેક નેમત મળવા સાથે હોય છે. સુખ સાથે દુઃખ લાગેલું છે. આ દુનિયામાં પૂરેપૂરું સુખ કોઈને નસીબ થતું નથી, પરંતુ આખેરતનું સુખ આ દુનિયા જેવું નથી, બલકે તેના સુખ અને આરામમાં કોઈ પ્રકારનું દુઃખ હોતું નથી. દુનિયાનું સુખ હંમેશને માટે નથી હોતું. હમણાં જો સુખ હોય તો અમુક સમય યા વર્ષ પછી તે ગમ બની જાય છે. આખેરતનું સુખ ટેમ્પરરી નથી હોતું, બલકે હંમેશા માટે હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં દુનિયાની બેવફાઈ તરફ ઇશારો કરી રહ્યા છે કે એક વસ્તુ મળે તો બીજી રવાના થઈ જાય છે. કોઈ પાસે માલો દોલત છે તો ઔલાદ નથી. કોઈ પાસે માલો દોલત હોય તો ઔલાદના ઠેકાણા નથી. માણસની જિંદગીનો જો એક વર્ષ વધે છે તો એક ઓછો પણ થાય છે.
દરેક દિવસ જિંદગીનો અલ્લાહની તરફથી મોટી નેમત છે અને તેનાથી પૂરતો લાભ ઉઠાવવો જોઈએ. પરંતુ જ્યારે એક દિવસ ઓછો થઈ ગયો એનો અર્થ છે કે મોત તરફ એક દિવસ આગળ વધી રહ્યા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ બીજી એક જગ્યાએ હિકમતમાં ફરમાવે છે કે માણસનો શ્વાસ તેની ઉપર ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે. ઘણા લોકો આ વસ્તુથી ગાફિલ છે, તેથી જિંદગીના કિંમતી સમયને વેડફી નાખે છે. આ વસ્તુને કુરઆને મજીદમાં સૂરે અસરમાં ફરમાવવામાં આવેલ છે. જિંદગીના સમયને ખતમ થવું આપણા હાથમાં નથી. ચાહે આપણે ચાહીએ કે ન ચાહીએ તે સમય તો પૂરો થવાનો જ છે, પરંતુ તે સમયને સારો ઉપયોગ કરીને આખેરત કમાવવી તે આપણા હાથમાં છે. ટૂંકમાં સમજીએ કે આ દુનિયાથી સબક હાંસિલ કરવાનો છે કે ઝુહદ અને સંતોષી બને, લાલચ અને દુનિયાની ખોટી લજ્જતોને તર્ક કરે. આ દુનિયામાં રહીને હંમેશાની જિંદગી આખેરતની કામયાબી હાંસિલ કરવાની છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.